નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે. આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5ની જે નવી સ્વ અધ્યયન પોથીના પર્યાવરણ વિષયના ભાગ નંબર 2ના પાઠ નંબર 8 મચ્છર રોગો અને સારવાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે ભાગ નંબર 2નું જે સ્વ અધ્યયન પોથીનું જે તમે અહીં જોઈ શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, તમે લોહીની તપાસ કરાવી છે ક્યારે? તો કે હા, હું એક વખત બીમાર પડ્યો હતો ત્યારે લોહીની તપાસ કરાવી હતી. નંબર 2, મેલેરિયા રોગ કયું મચ્છર કરડવાથી થાય છે? મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે. નંબર 3, સૂક્ષ્મદર્શક યંત્રનો શું ઉપયોગ થાય છે? તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ લોહીની તપાસ કરવા માટે તથા સૂક્ષ્મ વસ્તુઓ જોવા થાય છે. નંબર 4, હિનાને મચ્છર કરડ્યો છે તો તેને ક્યાં ક્યાં રોગ થઈ શકે છે? તો હિનાને મચ્છર કરડ્યો છે તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલેરિયા જેવા રોગો થઈ શકે છે. નંબર 5, નમનના ભોજન પર માખીઓ બણબણે છે, તેનાથી તેને શું નુકસાન થઈ શકે છે? તો કે નમનનું ભોજન ગંદુ અને દૂષિત થશે. આવો ખોરાક ખાવાથી નમન બીમાર પડી શકે છે. તેને ટાઇફોઇડ, મરડો, ઉલટી, કોલેરા અને ડાયેરિયા જેવા રોગ થવાની સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 2, નીચેના દાક્તરી રોગ નિદાન રિપોર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. અહીં તમને જે દાક્તરી રોગ નિદાનનો રિપોર્ટ અહીં આપેલો છે. નંબર 1, રેશમામાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે? તો 13 gmDL. નંબર 2, આ દાક્તરી રોગ નિદાન રિપોર્ટ કયા રોગને લગતો છે? તો જવાબ આવશે પાંડુ રોગ. નંબર 3, મહેશ અને રેશમાના રિપોર્ટમાં હિમોગ્લોબિન કોનું સામાન્ય સ્થિતિમાં છે? તો રેશમા. નંબર 4, લોહ તત્વની ખામી દૂર કરવા કયો ખોરાક લેવો જોઈએ? આ થાળીમાં લખો. તો કે લીલા શાકભાજી, પાલક, મેથીની ભાજી, ફણગાવેલા કઠોળ અને સૂકા મેવા. પ્રશ્ન નંબર 3, ખરા ખોટા જણાવો. નંબર 1, અફતાબે બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ. ખોટું. નંબર 2, મેલેરિયા રોગ એસિડ મચ્છર કરડવાથી થાય છે. ખોટું. નંબર 3, પાંડુ રોગ લોહ તત્વની ઉણપથી થાય છે. ખરું. નંબર 4, સમીરામાં 11.9 gmDL હિમોગ્લોબિન છે તો તે સામાન્ય સ્થિતિમાં છે. ખોટું. નંબર 5, પોરા એટલે બાળ મચ્છર. ખરું. પ્રશ્ન નંબર 4, તમે કે તમારા પરિવારમાં છેલ્લા 6 મહિનામાં કોઈ બીમાર પડ્યું હોય તો તેને આધારે નીચેની વિગત લખો. નંબર 1, વ્યક્તિનું નામ તો મીનાબેન. નંબર 2, રોગનું નામ ટાઇફોઇડ. નંબર 3, ઉપયોગમાં લીધેલી દવા તો એઝિથ્રોમાઇસિન. નંબર 4, લક્ષણો તો તાવ આવવો, માથું દુખવું, ઉલટી વગેરે. નંબર 5, કરેલ દેશી ઉપચાર તો ગળાનો ઉકાળો અને તુલસીના પાનનો કાઢો. નંબર 6, સારવાર દરમિયાન લીધેલ રાખેલી કાળજી તો કે ઉકાળેલું પાણી પીવું અને સ્વચ્છતા જાળવવી, પૂરતો આરામ લેવો અને પર્યાપ્ત પાણી પીવું. પ્રશ્ન નંબર 5, કોરોના વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુથી બચવાના ઉપાયોનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો. જે અહીં તમને બતાવેલું છે ચિત્ર, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો. અહીં ચિત્ર છે તે પરથી તમારા શબ્દોનું વર્ણન કરવાનું છે. જોઈએ, આ ચિત્ર એક ગામનું છે. ચિત્રમાં ખાડા પૂરવામાં આવે છે, પાણીનું માટલું ઢાંકીને રાખવામાં આવ્યું છે, દવાનો છંટકાવ કરવામાં આવે છે, ખુલ્લા વાસણોમાં ભરાયેલ પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે,
ઊંઘવા માટે મચ્છરદાની વપરાય છે. આમ માખી અને મચ્છરનો ઉપદ્રવ્ય ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. પ્રશ્ન નંબર 7. આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે શું કરવું જોઈએ? તો કે પાણીથી ભરેલા ખાબોચિયા પૂરી દેવા જોઈએ. નાના પાત્રો, ટાંકી, ઘડાઓ, ટાયર વગેરેમાં પાણી એકઠું થવા ન દો. દવાઓનો છંટકાવ કરવો જોઈએ. સ્વચ્છતા જાળવવી જોઈએ. જાહેર જાગૃતિ માટે પોસ્ટર બનાવીને લગાવવા જોઈએ. પ્રશ્ન નંબર 8. મહેશ અને સુરેશ ચાલતા ચાલતા જતા હતા. અચાનક સુરેશે કહ્યું કે આ વિસ્તારમાં રોગચાળો સતત રહેતો હશે. તેણે આવું શાના આધારે કહ્યું હશે? કારણ કે તો કે સુરેશને આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા હશે, માખી અને મચ્છરનો ઉપદ્રવ્ય જોયો હશે અને છત તેમજ આંગણા પર પાણી ભરેલું જોયું હશે. તેના આધારે સુરેશે આવું કહ્યું હશે. પ્રશ્ન નંબર 9. દર્પણ ડાયરીમાંથી તમારા વર્ગના 5 વિદ્યાર્થીની માહિતી કોષ્ટકમાં ભરો. જોઈએ. વિદ્યાર્થીનું નામ, વજન, ઊંચાઈ ને BMR. નીરવભાઈ તો કે વજન 30, 130 સેન્ટીમીટર, ઊંચાઈ 17.5 BML. રિયાબેનને 32, 135 સેન્ટીમીટર, 17.58. કોમલબેન 31, 128 સેન્ટીમીટર, 17.65. આર્યભાઈ 25, 132 સેન્ટીમીટર ને 18. ધીરુભાઈ 35, 138 સેન્ટીમીટર ને 18.42. પ્રશ્ન નંબર 10. મુકેશને મુસાફરી દરમિયાન ભૂખ લાગી હતી. તેને નાસ્તો કરવાની ઈચ્છા થઈ. આગળ જતાં એક જગ્યાએ તેનો પ્રિય નાસ્તો મળતો હતો, પરંતુ તે સ્થળે નાસ્તો કરવાનું મુકેશને યોગ્ય ન લાગ્યું. ભૂખ લાગી હોવા છતાં મુકેશને તે સ્થળે નાસ્તો કરવાનું યોગ્ય કેમ નહીં લાગ્યું હોય? તમારા વિચારો જણાવો. કારણ કે નાસ્તાની દુકાનવાળા ભાઈ યોગ્ય સ્વચ્છતા જાળવતા નહીં હોય અથવા તે જગ્યા ખૂબ જ ગંદી હશે, નાસ્તો ખુલ્લો મૂક્યો હશે અને તેના પર માખીઓ બણબણતી હશે. તેથી મુકેશને ત્યાં નાસ્તો કરવો યોગ્ય લાગ્યો નહીં હોય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનો સંપૂર્ણ સોલ્યુશન મળી રહે.